1980માં ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માનસિક વિકલાંગો માટે મમતામય મા બની શ્રી સ્વર્ગસ્થ મણિબેન પ્રાગજી મહેશ્વરીએ ભુજના દરબારગઢ ચોકથી પ્રારંભ કરેલી સેવાની જ્યોત તેમના પુત્ર તથા અન્ય મિત્રોએ માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આજે વધુ પ્રજ્વલિત કરી છે। શરૂઆતમાં શહેરમાં ફરીને માનસિક વિકલાંગોને ભોજન, કપડાં, દવા સહિતની સેવા આપતી માનવજ્યોત સંસ્થા આજે માનસિક દિવ્યાંગો માટે ભુજથી નજીક પાલારા ખાતે રામદેવ સેવાશ્રમ ઊભો કરીને કાયમી વિસામો બની ગઈ છે। સરહદી કચ્છમાં સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના સારવારના સહયોગ સાથે માનવ સેવાની સુવાસ ફેલાવતો રામદેવ આશ્રમ આજે સમગ્ર ભારતના માનસિક વિકલાંગોનું બીજું સરનામું બની ગયું છે। માનવ સેવાના અનેક કાર્ય કરતી આ સંસ્થાનું મુખ્ય કાર્ય માનસિક વિકલાંગોની સારવાર કરીને તેને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું, જેનું કોઈ નથી તેને આશરો આપી તેમના રહેલા કૌશલ્યને ખીલવી તેને સક્ષમ બનાવવાનું છે। આ કાર્યમાં ગુજરાત સરકાર તથા દાતાઓની મદદ મળી રહી છે। સંસ્થાના પાયાના પથ્થર સમાન રમેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ મહેશ્વરી તથા સાથી મિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજીભાઈ ઠક્કર તથા પ્રબોધ મુંડવરે વાવેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે। રામદેવ આશ્રમના સેવાભાવી પ્રબોધ મુંડવર જણાવે છે કે દેશના અનેક રાજ્યોથી કચ્છ આવી પહોંચેલા માનસિક વિકલાંગોની સારવાર કરીને તેના પરિવારને શોધી તેમનો પરિવાર સાથે મિલન કરાવવું, રોડ પર પડી રહેલા માનસિક વિકલાંગોને રોજ ભોજન આપવું, તેમને નવડાવવા, કપડાં પહેરાવવા, બીમાર હોય તો સારવાર કરાવી વગેરે કાર્યો માનવજ્યોત સંસ્થા કરતી હતી। પરંતુ માનસિક વિકલાંગોને રાખવા કોઈ કાયમી આશ્રમ સ્થાન ન હોવાથી અનેક મુશ્કેલી પડતી હતી। દાતા અને સરકારશ્રીની મદદથી અનેક વર્ષોથી તપસ્યા બાદ તારીખ 2/7/2017માં રામદેવ આશ્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગો પર રહેતા નિરાધાર માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા શોધીને આશ્રમ સ્થળે લઈ આવી જરૂર પડે તો સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે અથવા આશ્રમમાં આશરો આપી તેની સારવાર કરાવે છે। આશ્રમમાં રહેતા મનોરોગીઓની નિયમિત સારવાર માટે ગુજરાત સરકાર વર્ષોથી મદદ કરી રહી છે। સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલની ટીમ દ્વારા આશ્રમમાં નિયમિત મુલાકાત લઈને આ દર્દીઓ દવા તથા સારવાર કરાવવામાં આવે છે। આમ સ્વસ્થ થયેલા મહિલા પુરુષોનું કાઉન્સેલિંગ કરીને તેમનું ઘર શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સંસ્થા વહન કરે છે। જો અન્ય રાજ્યથી આવતા ગરીબ પરિવાર પાસે નાણાકીય કે અન્ય સવલત ન હોય તો સંસ્થા ઘણીવાર મદદ પણ બને છે। તેઓ જણાવે છે કે સંસ્થામાં માનસિક વિકલાંગોને પરિવારના દીકરા દીકરી, વડીલ તથા પરિવારના સભ્યની જેમ સાચવવામાં આવે છે। રોજ તેમને સ્નાન કરાવવું, વસ્ત્રો પહેરાવવા, હજામત કરાવી વગેરે સેવા સાથે 3 ટાઈમ ભોજન પીરસવામાં આવે છે। આ ઉપરાંત તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે કસરત, યોગા, રમતગમત વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે। ટીવીના જ્ઞાનવર્ધક કાર્યક્રમો બતાવવામાં આવે છે। ગીત ગાવા, વાજિત્રો વગાડવા વગેરે કરાવાય છે, જેથી તેઓનું મગજ શાંત અને સ્વસ્થ રહે છે। કચ્છ પોલીસની મદદથી તેમના પરિવારને શોધવામાં આવે છે। પરિવારજનો કચ્છ સુધી તેમને તેડવા આવે છે ત્યારે અમુક મહિનાઓ કે 5, 10, 15, 20 કે 35 વર્ષે મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે। પરિવારે જેની આશા છોડી દીધી હોય તેવો સભ્ય જીવિત મળી આવે ત્યારે પરિવારની ખુશી બેવડાઈ જાય છે। પ્રબોધભાઈએ વધુમાં ઉમેર્યું છે કે 6 વર્ષના ગાળામાં આ આશ્રમ સ્થળેથી 1851 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અન્ય રાજ્યોમાં પોતાના વતન ઘર સુધી પહોંચ્યા છે। રામદેવ સેવાશ્રમની સ્થાપના પહેલાંની વાત કરીએ તો ટાંચા સાધનો અને સંસ્થાના એક રૂમના આશ્રમની મદદથી છેલ્લા 20 વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ગુમ થયેલા 3061 લોકોને તેમના પરિવાર સુધી પહોંચતા કર્યા છે, જેમાંથી 1851 રસ્તે ભટકતા માનસિક દિવ્યાંગો હતા। આ ઉપરાંત 485 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કર્યા છે। માનવજ્યોત સંસ્થાએ ગુજરાતની માનસિક દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ, આશ્રમો, સેવાશ્રમો સાથે પણ સંકલન કર્યું છે, જેથી વિવિધ સંસ્થાઓમાંથી આવા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ સુધી લઈ આવી તેમના ઘર પરિવાર શોધી અપાય છે। ગુજરાતના વિવિધ આશ્રમોના 400થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની આ સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા છે। વધુમાં પ્રબોધ મુંડવર જણાવે છે કે સંસ્થામાં આશ્રમ સ્થળે નાના મોટા 30 રૂમો, ભોજન ખંડ, અતિથિ ગૃહ, સ્ટાફ રૂમ, મેડિકલ વોર્ડ, ગૌશાળા, વિશાળ હોલ, ચબૂતરો વગેરે છે। રોજ 250 જણાની રસોઈ બને છે, જેમાં 103 વૃદ્ધો ઘરે નિઃશુલ્ક ટિફિન અહીંથી પહોંચે છે, તેમજ માનસિક દિવ્યાંગો સ્ટાફ વગેરે ભોજન કરે છે। સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજની ટીમ અહીં નિયમિત આવી મનોરોગીઓની ટ્રીટમેન્ટ કરે છે।
તેવો ઉલ્લેખ કરે છે કે અગાઉ જ્યારે માનસિક દિવ્યાંગોની સારવાર સેવા માટે સંસ્થા પાસે જગ્યા ન હતી ત્યારે રસ્તા પરથી લઈ આવેલા દિવ્યાંગોને સારવાર માટે સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાવીને તેઓ થોડા સ્વસ્થ થઈ પરિવાર વિશે જણાવવા સક્ષમ બને ત્યારે તેમના પરિવારને શોધવા પ્રયાસ કરાતો। આમ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે માનવ જ્યોત દ્વારા કરાતી માનસિક વિકલાંગોની સેવામાં રાજ્ય સરકાર હંમેશા પડખી રહી છે। હાલ માનવ જ્યોત અને રામદેવ આશ્રમ દ્વારા માનવ સેવા તથા જીવદયાની 49થી વધુ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। વર્તમાન સમયમાં પાયાના પથ્થર સમાન કાર્યકરો સાથે આનંદ રાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, શંભુભાઈ જોશી તેમજ રફીક બાવા, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, ભૂપેન્દ્ર બાબરિયા તેમજ મનસુખભાઈ નાગડા, સુમુરજીભાઈ ઠક્કર, ભરત સોની, ગોવિંદભાઈ પાટીદાર તેમજ કરશનભાઈ ભાનુશાલી, નરસિંહભાઈ પટેલ સહિતના સેવાભાવી માનવ સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે। પ્રબોધ મુનવર, માનવ જ્યોત સંસ્થા, ભુજ, કચ્છ। 1998થી ભુજમાં અને કચ્છમાં માનવ જ્યોત સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ પ્રવૃત્તિઓની શરૂઆત ભુજના ભીડગેટથી થઈ, કારણ કે જ્યારે હું ભુજમાં રહેવા આવ્યો ત્યારે ઘરે જતો ત્યારે દરરોજ 2 જેટલા માનસિક દિવ્યાંગોને રાતના ભોજન કરાવવું, 10-10 પૈસાના તે જમાનામાં ગાંઠિયા મોટું પડીકું આવે એ ખવડાવી અને ઘરે જાઉં અને મને ઘરે સપના આવે કે મારો એક આશ્રમ છે અને એમાં માનસિક દિવ્યાંગોની સારી સારવાર થઈ રહી છે। આજે ઘણા બધા વર્ષો પછી ભુજની અંદર ભુજથી 6 કિલોમીટર અંતરે પાલારામાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપના થઈ અને ત્યાં માનસિક દિવ્યાંગો માટે આશ્રમ ધામ સેવાશ્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। અત્યાર સુધીમાં આ આશ્રમ સ્થળેથી લગભગ 1851 જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા છે, જેનો અમને આનંદ છે। અનેકવિધ પ્રવૃત્તિઓ માનવ જ્યોત સંસ્થા દ્વારા થઈ રહી છે। ખાસ કરીને અમારી સંસ્થા માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે। કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોને માનભેર વાહનમાં, સંસ્થાના વાહનમાં બેસાડી આશ્રમ સ્થળે લઈ આવવામાં આવે છે। એમને સ્વચ્છ કરવામાં આવે, સૌપ્રથમ એના કપડાં બદલી કરવામાં આવે, બાલ કટિંગ કરવામાં આવે, ત્યાર પછી એને 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા અને ત્યાર પછી જરૂરત હોય એવા દર્દીઓને અમે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર અપાવીએ છીએ, જેના કારણે તેઓ સ્વસ્થ બને છે અને ત્યાર પછી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ। અમારા આશ્રમના સામાજિક કાર્યકર કે જેઓ રાત દિવસ આવા જે માનસિક દિવ્યાંગો છે એમને આશ્રમ સ્થળે એમનું કાઉન્સેલિંગ કરે છે, એમનું ઘર શોધે છે અને દરેક રાજ્યની પોલીસ આમાં અમને મદદ કરે છે। પછી પશ્ચિમ બંગાળ હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, આમ તો જોઈએ તો અત્યાર સુધીમાં 1851 લોકો જે ઘરે પહોંચ્યા છે એ લગભગ ભારતના તમામ બધા રાજ્યોમાં અમે લોકોને આ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે। આ માનસિક દિવ્યાંગો આવે એટલે થોડા દિવસ અમને પણ મુશ્કેલી કરાવે, તોફાન હોય, પછી શાંત થઈ જાય અને ત્યાર પછી અમે લોકો એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ, જેમાં અમને સફળતા મળે છે। આ કામ અઘરું છે, છતાં પણ અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોને ઘરે પહોંચાડ્યા, જેનો અમને આનંદ છે। ખાસ કરીને માનસિક દિવ્યાંગોની જ્યારે વાત આવી છે ત્યારે સૌપ્રથમ મને ઘણા વર્ષ પહેલાં એક વિચાર આવ્યો કે આ લોકો માટે કંઈક કરવું જોઈએ અને એ દિશામાં અમે લોકોએ કામ શરૂ કર્યું। સૌપ્રથમ સાયકલથી કામ કર્યું। ભુજમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો બેસતા એને અમે અમારા રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, બાબુલાલભાઈ તન્ના, પૃથ્વીરાજસિંહ જાડેજા, આવા બધાએ અમે સાથે મળીને 5 જણા દરરોજ જમાડવા જતા અને એનો આનંદ લેતા। ત્યાં શરૂઆતમાં અમે 8-8 દિવસે જમાડવા જતા, પછી 15 દિવસે કર્યું, પછી આવી રીતે અમને એમ થયું કે 15 દિવસે, મહિને દિવસે જમાડી તો આપણને કોઈ મહિને દિવસે જમાડે તો એમાંથી વિચાર આવ્યો કે આપણે એને રોજ જમાડવું જોઈએ। ત્યાર પછી અમે આ રોજિંદી પ્રવૃત્તિ કરી ત્યારે અમારી પાસે કોઈ વાહન નહોતું, સાયકલથી, ત્યાર પછી સ્કૂટરથી, ત્યાર પછી રિક્ષાથી અને ત્યાર પછી એક દાતાશ્રીએ અમને ઓમની વાન આપ્યો અને એના દ્વારા અમે આ પ્રવૃત્તિ શરૂ કરી। આજે આ પ્રવૃત્તિ આખા કચ્છમાં પહોંચી છે। જ્યાં પણ માનસિક દિવ્યાંગ દેખાય, જે પણ ગામમાંથી માનસિક દિવ્યાંગ મળી આવે તો લોકો તરત જ અમારો સંપર્ક કરે છે, અમે એને અમારા આશ્રમે લઈ આવીએ છીએ અને ત્યાર પછી અમારે આશ્રમે પણ જે વ્યવસ્થાઓ છે, ખાસ કરીને એને 3 ટાઈમ ભોજન કરાવીએ, દરરોજ નવડાવીએ, બ્રશ કરાવીએ અને એને આશ્રમ સ્થળે કેરમ રમાડીએ, યોગા કરાવીએ, ટીવીના સારા કાર્યક્રમો બતાવીએ, સાંજના ક્રિકેટ અને વોલીબોલ રમાડીએ, એવી અનેક પ્રવૃત્તિઓ આ માનસિક દિવ્યાંગોને અમે કરાવી છે।